આણંદ જિલ્લામાં સોજિત્રા તાલુકાની મેધલપુર ગ્રામ પંચાયત સતત બીજી વખત સમરસ જાહેર। 2000થી વધુ વસ્તી ધરાવતા મેઘલપુર ગ્રામ પંચાયતની ચાલુ વર્ષે ચૂંટણી હતી। ગત ટર્મમાં આ ગામ સમરસ બન્યું હતું અને આ વર્ષે પણ સમરસ ગ્રામ પંચાયત બની છે। સતત બીજી વખત આ ગ્રામ પંચાયત સમરસ બનતા ગામની એકતાને દાદ આપવી જરૂરી છે। ચાલુ વર્ષે સરપંચ પદ માટે સંજય જાદવ પર ગ્રામજનોએ પસંદગી ઉતારી હતી। એવી જ રીતે તમામ 7 વોર્ડમાં સભ્યોને પણ બિનહરીફ જીતાડી ગામે સમરસ ગ્રામ પંચાયત બનાવી ગામની એકતાના દર્શન કરાવી અન્ય ગામોની એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। जी भाई आपનું નામ? હું ગામ મેઘલપુર તાલુકો સોજીત્રા જિલ્લો આણંદ। હું ગામ મેઘલપુરનો રહેવાસી છું અને ગામમાં કંઈ બધી અમુક વ્યવસ્થા પાણીની ટાંકીની વ્યવસ્થા બાકી છે। પછી ગામનું બસ સ્ટેન્ડ તૂટી ગયું છે એને રિપેર કરવાનું વધતા બીજી અમુક સુવિધાઓ ગટર લાઈનની છે, રોડ રસ્તા, સીસી રોડ અમુક જે વ્યવસ્થા બાકી છે અને સુધારવાની છે। બીજી કંઈક અમુક તો સારી છે, પાણીની છે, પછી લાઇટની, એ રીતે સરકારનો આભાર। સરકારનો આભાર। આપનું નામ અને પરિચય। આજે તમારું ગામ સમરસ બન્યું છે, આવનારા દિવસમાં કેવા વિકાસના કાર્યો કરશો, શું કહેશો? મારું નામ સંજય કુમાર છત્રસિંહ જાદવ છે અને આખા ગામમાંથી મને સરપંચ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યો છે। તો ગામના વિકાસના કાર્યો આગળ જે પણ ખૂટતા હશે, ગામની પાયાની સુવિધાઓ છે એ હું પૂર્ણ કરીશ અને આગળના વિકાસના કામમાં પાણીની ટાંકી છે, બસ સ્ટેન્ડ છે, ગટરના પ્રશ્નો છે, જેમ કે બીજા અન્ય ખેડૂતોના કોઈ પણ પ્રશ્ન હશે એનો હું નિકાલ કરીશ અને આખા ગામ વતી જે મારી ઉપર ભરોસો મૂક્યો છે અને મને બિનહરીફ જાહેર કર્યો છે, અગાઉ પણ અમારી ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર હતી અને આશરે પણ 8 વોર્ડ અને 1 સરપંચ એમ કરીને બધાએ બિનહરીફ જાહેર થયા છે। એ બદલ હું આખા ગામનો આભારી છું અને ગામને ગમે ત્યારે જરૂર પડે ત્યારે હું ગામના જોડે ઊભો રહીશ અને દરેક એમના નાના મોટા પ્રશ્નોનો ઉકેલ લાવીશ, એની હું ગામ લોકોને ખાતરી આપું છું।